તો બુજો અને પહેલને જે સવાલ થાય છે કે આ પ્રજનન ક્ષમતા છે એ સંપૂર્ણ જીવનકાળ દરમિયાન રહે છે કે પછી એની ચોક્કસ અવધિ અમુક સમયગાળો હોય છે, તો એની આપણે અહીંયા ચર્ચા કરીએ કે મનુષ્યમાં પ્રજનન કાળની અવધિ. તો આપણે જોઈએ કે જ્યારે તરુણોના શુક્રપિંડ તથા અંડપિંડ જન્યુઓ ઉત્પન્ન કરવા લાગે છે ત્યારે તે પ્રજનન યોગ્ય થઈ જાય છે. જન્યુઓની પરિપક્વતા એટલે કે એ એકદમ પરિપક્વ થઈ જાય તેમજ ઉત્પાદનની ક્ષમતા પુરુષોમાં સ્ત્રીઓની સરખામણીએ વધારે હોય છે. સ્ત્રીઓમાં પ્રજનન અવસ્થાનો પ્રારંભ યૌવનારંભથી થઈ જાય છે, એટલે કે 10 થી 12 વર્ષની ઉંમરે થઈ જાય છે તથા સામાન્ય રીતે 45 થી 50 વર્ષની ઉંમર સુધી તે ચાલ્યા કરે છે. યૌવનારંભથી અંડકોષો પરિપક્વ થવા લાગે છે. અંડપિંડોમાં એક અંડકોષ પરિપક્વ થાય છે તથા લગભગ 28 થી 30 દિવસોના અંતરાલ પર કોઈપણ એક અંડપિંડ દ્વારા મુક્ત થાય છે. આ સમયમાં ગર્ભાશયની દિવાલ જાડી થઈ જાય છે, જેનાથી તે અંડકોષના મુક્ત થયા બાદ યુગ્મનજને ગ્રહણ કરી શકે, જેના ફળ સ્વરૂપે ગર્ભધારણ થાય છે. જો અંડકોષનું ફલન ન થાય તો તેવી સ્થિતિમાં અંડકોષ તથા ગર્ભાશયનું મોટું સ્તર તેમજ તેની રુધિરવાહિનીઓ સાથે તૂટવા લાગે છે. તેનાથી સ્ત્રીઓમાં રક્તસ્રાવ થાય છે, જેને ઋતુસ્રાવ અથવા રજોસ્રાવ કહેવામાં આવે છે. ઋતુસ્રાવ લગભગ 28 થી 30 દિવસોમાં એકવાર થાય છે. પહેલો ઋતુસ્રાવ યૌવનારંભથી શરૂઆતમાં થાય છે, જેને રજોદર્શન કહે છે, અને લગભગ 45 થી 50 વર્ષની ઉંમરે ઋતુસ્રાવ થવાનું બંધ થઈ જાય છે. ઋતુસ્રાવ બંધ થઈ જવાની પ્રક્રિયાને રજોનિવૃત્તિ કહે છે, અને પ્રારંભમાં ઋતુસ્રાવ ચક્ર અનિયમિત હોઈ શકે છે તથા તેને નિયમિત થવામાં કેટલોક સમય પણ લાગે છે. હવે જો આ જે આપણે વાત કરીએ સ્ત્રીમાં ઋતુસ્રાવ અને રજોસ્રાવ છે એની આપણે ચર્ચા કરી કે જેનો સમયગાળો છે એ યૌવનારંભ એટલે કે 10 થી 12 વર્ષની ઉંમરથી શરૂ થઈ અને 45 થી 50 વર્ષ સુધીનો હોય છે, અને એ દરમિયાન સ્ત્રી પોતે ગર્ભ ધારણ કરી શકે છે. 45 થી 50 વર્ષ પછી સ્ત્રી પોતે ગર્ભ ધારણ કરી શકતી નથી. પહેલી કહે છે કે સ્ત્રીમાં પ્રજનનકાળની અવધિ રજોદર્શનની નિવૃત્તિ સુધીની હોય છે. શું તે સાચું કહે છે? પહેલી એવું કહે છે કે એની પ્રજનન કાળની અવધિ પણ એ રજોદર્શન એટલે કે ઋતુસ્રાવ શરૂ થાય ત્યારથી ઋતુસ્રાવ પૂરા થાય ત્યાં સુધીની હોય છે. તો ઋતુસ્રાવ ચક્રનું નિયંત્રણ અંતસ્રાવો દ્વારા થાય છે. આ ચક્રમાં અંડકોષનું પરિપક્વ થવું, તેનું મુક્ત થવું, ગર્ભાશયની દિવાલનું જાડું થવું તેમજ ફલન ન થવાની સ્થિતિમાં તેનું તૂટવું વગેરે તેમાં સામેલ છે. જો અંડકોષનું ફલન થઈ જાય તો તે વિભાજન કરે છે તથા ગર્ભાશયમાં વિકાસ થવા માટે સ્થાપિત થાય છે, જેનો તમે અગાઉના પ્રકરણમાં અભ્યાસ કરી ચૂક્યા છો. હવે ત્યારબાદ આપણે જે સંતતિ છે એનું લિંગ નિશ્ચયન કેવી રીતે થાય છે, કે એનું લિંગ કેવી રીતે નક્કી થાય છે? તો કે પહેલી કહે છે કે મેં મારી મમ્મી અને મારી કાકીને વાત કરતાં સાંભળ્યા છે કે મારી પિતરાઈ બહેનને બાળક આવવાનું છે. તે છોકરાને જન્મ આપશે કે છોકરીને જન્મ આપશે તેની ચર્ચા તેઓ કરતા હતા. મને એ જાણવાની ઉત્સુકતા છે કે નક્કી કેવી રીતે થાય છે કે ફલિત અંડકોષ છોકરા તરીકે વિકસિત થશે કે છોકરી તરીકે? તો છોકરો કે છોકરી? તો ફલિત અંડકોષ અથવા યુગ્મનજમાં જ જન્મ લેનાર બાળકના લિંગ નિશ્ચયન માટેનો સંદેશ હોય છે. આ સંદેશ ફલિત અંડકોષમાં દોરી જેવી સંરચના અથવા રંગસૂત્રોમાં હાજર હોય છે. પ્રકરણ 8ને તમે યાદ કરો કે રંગસૂત્રો પ્રત્યેક કોષના કોષ કેન્દ્રમાં આવેલા હોય છે. બધા જ મનુષ્યના કોષોના કોષ કેન્દ્રમાં 23 જોડ રંગસૂત્ર આવેલા હોય છે. તેમાંથી 2 રંગસૂત્ર લિંગી રંગસૂત્ર હોય છે, જેને એક્સ તેમજ વાય રંગસૂત્ર કહે છે. સ્ત્રીઓમાં 2 એક્સ રંગસૂત્ર આવેલા હોય છે, જ્યારે પુરુષમાં એક એક્સ રંગસૂત્ર અને એક વાય રંગસૂત્ર આવેલું હોય છે, અને તેના જોડાણના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ કે તે છોકરો હોય છે કે છોકરી. જનનકોષો શુક્રકોષ અથવા અંડકોષમાં રંગસૂત્રોની એક જોડ હોય છે. અફલિત અંડકોષમાં હંમેશા એક એક્સ રંગસૂત્ર આવેલું હોય છે, પરંતુ શુક્રકોષો 2 પ્રકારના હોય છે.
જેમાંથી એક પ્રકારના શુક્રકોષમાં એક્સ રંગસૂત્ર તેમજ બીજા પ્રકારના શુક્રકોષમાં વાય રંગસૂત્ર આવેલું હોય છે. આકૃતિને તમે જુઓ, અહીંયા આપણને આકૃતિ આપેલી છે કે એક્સ રંગસૂત્રવાળો શુક્રકોષ અંડકોષનું ફલન કરે તો યુગ્મનજમાં 2 એક્સ રંગસૂત્ર થાય છે, તેથી તે માદા શિશુમાં વિકાસ પામશે. અને પરંતુ જો અંડકોષનું ફલન કરવાવાળા શુક્રકોષમાં વાય રંગસૂત્ર હશે તો તે યુગ્મનજ નર શિશુમાં વિકાસ પામશે. એટલે કે શુક્રકોષની અંદર 2 રંગસૂત્ર રહેલા છે, એક્સ અને વાય, જ્યારે માદાની અંદર તો અંડકોષની અંદર તો બંને એક્સ જ રહેલા છે. જો એ શુક્રકોષ વડે અંડકોષનું ફલન થાય તો બંને એક્સ થયા, તો બંને એક્સ એટલે કે માદા, એટલે કે એ જો છોકરી હશે. અને જો એ બંને વાય એક્સ થાય એટલે કે વાય રંગસૂત્ર એક્સ સાથે ફલન પામે તો એ એક્સ વાય થાય, તો એ પોતે શું હશે? છોકરો હશે. બરાબર. તો મનુષ્યમાં આવી રીતે લિંગ નિશ્ચય આપણે કરી શકીએ છીએ. હવે તમે જાણ્યું કે જન્મ પહેલાં શિશુના લિંગનું નિશ્ચય તેના પિતાના લિંગી રંગસૂત્ર દ્વારા કરવામાં આવે છે. એ ધારણા હતી કે બાળકનું લિંગી તેની માતા દ્વારા નક્કી કરવામાં આવે છે, પણ તે સંપૂર્ણપણે ખોટી છે અને તેને દોષિત માનવી અયોગ્ય છે. એટલે કે જે પિતા છે એના રંગસૂત્રોના આધારે એ કયું રંગસૂત્ર એનું ફલન પામે છે અંડકોષમાં, એના આધારે છે એની લિંગ નક્કી થતી હોય છે. લિંગી અંતઃસ્ત્રાવો સિવાય અન્ય અંતઃસ્ત્રાવો પણ ઘણા બધા રહેલા હોય છે. તો લિંગી અંતઃસ્ત્રાવો સિવાયના અંતઃસ્ત્રાવો છે એ કયા કયા પ્રકારના હોય છે? આકૃતિ 10.3નું તમે પુનઃ અવલોકન કરો. એટલે આકૃતિ 10.3 આપણે જોઈએ. જો અહીંયા તમે આકૃતિ 10.3 તમે જોઈ શકો છો. તો પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રવતા અંતઃસ્ત્રાવો જનનાંગોને અનેક અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરવા માટે ઉત્તેજિત કરે છે. તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે પિટ્યુટરી ગ્રંથિ એક અંતઃસ્રાવી ગ્રંથિ છે જે મગજ સાથે જોડાયેલી હોય છે. તો પિટ્યુટરી ગ્રંથિ છે એ શુક્રપિંડ તેમજ અંડપિંડ સિવાય આપણા શરીરમાં થાઇરોઇડ, સ્વાદુપિંડ, પિટ્યુટરી ગ્રંથિ, શુક્રપિંડ તેમજ અંડબીજ સિવાય આપણા શરીરમાં થાઇરોઇડ, સ્વાદુપિંડ તેમજ એડ્રિનલ જેવી કેટલીક અન્ય અંતઃસ્રાવી ગ્રંથિઓ પણ હોય છે. જેમ કે અહીંયા આપણને આકૃતિમાં દર્શાવેલું છે. તમે અહીંયા આકૃતિ જોઈ શકો છો કે મનુષ્યમાં અંતઃસ્રાવી ગ્રંથિઓનું સ્થાન કે પિટ્યુટરી ગ્રંથિ આપણા મગજ સાથે જોડાયેલી હોય છે. ત્યારબાદ થાઇરોઇડ ગ્રંથિ આપણા ગળામાં, એડ્રિનલ ગ્રંથિ આપણા છાતીના ભાગ અને પેટના ભાગની નીચે સ્વાદુપિંડ પાસે હોય છે. ત્યારબાદ માદામાં અંડપિંડનું સ્થાન અને શુક્રપિંડ, જે નરમાં જે શુક્રપિંડનું સ્થાન હોય છે તે આપણને અહીંયા આપેલું છે. તો બુજો અને પહેલીને યાદ છે જ્યારે તે તેની માસીને ઘરે ગયા હતા, જે ડૉક્ટર હતા, ત્યારે તેમણે ત્યાં કાકા નામના છોકરાને જોયો હતો જેનું ગળું વધારે પડતું ફૂલેલું હતું. તેમની માસીએ તેમને જણાવ્યું કે કાકા ગોઈટર નામના રોગથી પીડાતો હતો, જે થાઇરોઇડ ગ્રંથિનો એક રોગ છે. કાકાની થાઇરોઇડ ગ્રંથિ થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન ન કરતી હોવાથી તેમની માસીએ એ પણ જણાવ્યું કે તેમના માસા મધુપ્રમેહથી પીડાય છે. મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ, કારણ કે તેમનું સ્વાદુપિંડ ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ પર્યાપ્ત માત્રામાં ઉત્પન્ન કરતું નથી. તો આવી રીતે યોગ્ય માત્રામાં જો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન ન કરે તો અલગ અલગ પ્રકારના રોગો પણ થતા હોય છે. અંતઃસ્ત્રાવ પર્યાપ્ત માત્રામાં ઉત્પન્ન નથી કરતું. બુજો તેમજ પહેલીએ તેમના દવાખાનામાં લટકાવેલા ચાર્ટમાં દર્શાવવામાં આવેલ એડ્રિનલ ગ્રંથિ વિશે પૂછ્યું. તેમની માસીએ તેમને જણાવ્યું કે એડ્રિનલ ગ્રંથિ છે એ એવા અંતઃસ્ત્રાવને ઉત્પન્ન કરે છે કે જે રુધિરમાં ક્ષારની માત્રાને સંતુલનમાં રાખે છે. એડ્રિનલ ગ્રંથિ એડ્રીનાલિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. એડ્રીનાલિન સ્ત્રાવ ગુસ્સો, ચિંતા તથા ઉત્તેજનાની અવસ્થામાં તણાવની સ્થિતિને નિયંત્રણમાં રાખવાનું કાર્ય કરે છે. આપણો જે ગુસ્સો, ચિંતા એ બધાને નિયંત્રણમાં રાખવાનું કાર્ય છે એ એડ્રીનાલિન નામનો અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે અને એડ્રીનાલિન છે એ આપણને નિયંત્રણમાં રાખે છે.
થાઇરોઇડ તેમજ એડ્રિનલ ગ્રંથિ પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્રવિત અંતઃસ્રાવોના માધ્યમ દ્વારા મળતા આદેશ અનુસાર જ પોતાના અંતઃસ્રાવોને મુક્ત કરે છે. જે થાઇરોઇડ ગ્રંથિ અને એડ્રિનલ ગ્રંથિ છે એ પિટ્યુટરી ગ્રંથિ દ્વારા જે અંતઃસ્રાવો ઉત્પન્ન થાય એના મળતા આદેશ પછી જ એ પોતાનો અંતઃસ્રાવને મુક્ત કરે છે. પિટ્યુટરી ગ્રંથિ વૃદ્ધિ અંતઃસ્રાવ પણ ઉત્પન્ન કરે છે, જે વ્યક્તિની સામાન્ય વૃદ્ધિને માટે જરૂરી છે. તો બુજોને એવો સવાલ થાય છે કે શું અન્ય પ્રાણીઓ પણ અંતઃસ્રાવ ઉત્પન્ન કરે છે? શું પ્રજનન પ્રક્રિયામાં તેઓનું પણ કાંઈ પણ યોગદાન છે? તો એના વિશે આપણે આગળ ચર્ચા કરીશું.